તો શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનના વિદ્યાર્થીઓ નર્સિંગ ક્ષેત્રે દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મેળવે છે અને કોલેજનું નામ રોશન કરી રહ્યા છે। ત્યારે શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન સતત 14 વર્ષથી નર્સિંગ ક્ષેત્રે મહિલા સશક્તિકરણ થાય અને યુવતીઓ પગભર બને તે માટેના શૈક્ષણિક કાર્ય કરી રહી છે। ત્યારે આ વર્ષે શુભમ, સોહમ અને શાંતમ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જેમણે નર્સિંગ ક્ષેત્રે પ્રવેશ લીધો છે અને તેઓ રાષ્ટ્ર અને સમાજ માટે નિસ્વાર્થપણે સેવા કરવાની ભાવના ધરાવે છે તેમના માટે લેમ્પલાઇટ ઓથ લેવડાવવાનો પ્રસંગ અને સાથે જ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ પણ રાખવામાં આવ્યો છે। આ પ્રસંગ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વનો હોય છે। ત્યારે નર્સિંગ ક્ષેત્રની નોબલ સેવાના કાર્ય માટે તેઓ પ્રથમ વર્ષમાં જોડાતા હોય છે। તેમનો ઉત્સાહ વધારવા અને તેમનું મનોબળ મજબૂત બનાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આજે અમારા જે નર્સિંગમાં નવા એડમિશન લીધેલા જે ન્યૂ કમર્સ છે, જે નવા સ્ટુડન્ટ્સ છે, એ લોકોને જ્યારે હોસ્પિટલ સાઇટ પ્રેક્ટિકલ માટે મોકલવાના હોય એની પહેલા એક શપથ લેવડાવવામાં આવે છે, એના માટેનો કાર્યક્રમ છે। સ્ટુડન્ટ્સ છે ટોટલ તો અમારા 3,500 થી 4,000 છે, પણ અત્યારે જે ફર્સ્ટ યર વાળા હોય એ લોકોને શપથ લેવડાવવાની છે। સ્થિતિમાં આજના અમારા જે ફંક્શનના મુખ્ય અતિથિ છે, ચીફ ગેસ્ટ છે, એ આપણા મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને ત્યારબાદ આપણા જ વિસ્તારના MP શ્રી દિનેશ મકવાણા સર હાજર છે।